રાધનપુર તાલુકાના બંધવડ ગામે સંસ્કારધામ ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં ચાલતી કુમાર બક્ષી પંચ છાત્રાલયમાં સંચાલકો દ્વારા બાળકોને અલગ પ્રકારની વ્યવસ્થાઓની સાથે રાખતી એકમાત્ર સંસ્થા એટલે કુમાર બક્ષી પંચ છાત્રાલય બંધવડ રાધનપુર તાલુકાના બંધવડ ગામે સંસ્કારધામ ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં ચાલતી કુમાર બક્ષી પંચ છાત્રાલયમાં પૂજ્ય દીદી દ્વારા અને તેમના સંચાલકો અને કાર્યકર્તાઓ દ્વારા હોસ્ટેલમાં રહેતા બાળકોને શિક્ષણની સાથે સંસ્કાર અને બાળકમાં કૌશલ્ય વધે એવી પ્રવૃત્તિઓ સંચાલક દ્વારા કરવામાં આવે છે। અમારી ટીમે રૂબરૂ મુલાકાત કરતા બાળકો દ્વારા જાણવા મળ્યું કે મહિનામાં 4 વખત ફીસ્ટ એટલે કે બાળકોને પૂછી અને ભોજન બનાવવામાં આવે છે। સાથે સાથે આ હોસ્ટેલની અંદર કેટલાય બાળકો એવા છે કે જે અનાથ છે, જેમને ઘર સુધી જવા માટે પૂજ્ય દીદી દ્વારા ભાડાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે। વેકેશનના સમયમાં બાળકોને ઘરે જવાનું પણ મન નથી થતું। સાથે સાથે સંસ્કારધામ ઉત્તર બુનિયાદી વિદ્યાલય બંધવડ દ્વારા પાટણ બનાસકાંઠા જિલ્લાના 20 ગામડાઓની પ્રાથમિક શાળાઓની અંદર ચોપડા વિતરણ કરી અને શિક્ષણની જ્યોતથી જ્યોત જલાવાય એવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। ખાસ કરીને ગામની શાળાઓના ઘણા વિદ્યાર્થીઓ પૂજ્ય દીદી દ્વારા આપવામાં આવતા ચોપડા વિતરણના કાર્યક્રમનો રાહ જોઈને બેઠા હોય છે। એવા સમયમાં એક વિડીયો વાયરલ થયો, પરંતુ આ વિડીયો જોયા પછી અમારી ટીમે રૂબરૂ મુલાકાત લીધી અને મુલાકાતમાં જાણવા મળ્યું કે આ ઉત્તર બુનિયાદી વિદ્યાલય છે। આ વિદ્યાલયની અંદર કૃષિ સહકાર પંચાયત પશુપાલન જેવા વિષયો આવતા હોવાથી દરેક પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। અહીં ભણતા બાળકો મોટાભાગે ખેડૂતોના હોય છે।